કાનગોપાલનો જે વિવાદ ચાલી રહ્યો હતો તેનું સુરસુર્યું થઈ ગયું છે। હાલમાં ચેલેન્જ પે ચેલેન્જનો ડ્રામા ચાલી રહ્યો હતો તેનું હવે અંત આવ્યો છે। કાંતિલાલ અમૃતિયા સુ જેટલી ગાડીઓ લઈને ગાંધીનગર સચિવાલય ખાતે પહોંચ્યા હતા, જ્યાં તેઓ 12:30 વાગ્યા સુધી ગોપાલ ઇટાલિયાની રાહ જોયા બાદ રાજીનામું આપ્યા વિના વિધાનસભાથી નીકળી ગયા છે। નમસ્કાર, BS9 ટીવી ન્યૂઝમાં આપની સાથે હું ભગવતી વિશાવડિયા। મોરબી અને વિસાવદરના ધારાસભ્યો વચ્ચે છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલી ચેલેન્જ રાજનીતિ હવે ચરમસીમાએ પહોંચી હતી। મોરબીના ધારાસભ્ય કાંતિ અમૃતિયા વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાને આપેલા પડકારને પૂર્ણ કરવા માટે પોતાના સમર્થકોની લગભગ 100 ગાડીના વિશાળ કાફલા સાથે ગાંધીનગર પહોંચ્યા હતા, જ્યાં તેમણે 12:15 વાગ્યા સુધી ઇટાલિયાની રાહ જોઈ હતી। જો કે ઇટાલિયા ન આવતા તેઓ વિધાનસભાથી પરત જવા રવાના થયા હતા। ચેલેન્જની રાજનીતિની વાત કરીએ તો તાજેતરમાં યોજાયેલી વિધાનસભાની પેટા ચૂંટણીમાં વિસાવદર બેઠક પર ગોપાલ ઇટાલિયાનો વિજય થયા બાદ મોરબીમાં છેલ્લા એક સપ્તાહમાં જુદા જુદા વિસ્તારોમાં આંદોલનો જોવા મળ્યા। આ આંદોલનો દરમિયાન વારંવાર વિસાવદર વાડી થશે તેવી ચીમકીઓ ઉચ્ચારવામાં આવી હતી, જેનો ઉદ્દેશ્ય મોરબીના લોકોને ઉશ્કેરવાનો અને તંત્રને બાનમાં લેવાનો હતો। क्या परिस्थिति, आप कैसे आए और क्या कुछ अब आप करेंगे आगे? मुझे गोपाल भाई आह्वान किया, आपको साथ लड़ना है, तो उसके लिए मैं आया हूँ। तो अब आगे क्या आपकी स्ट्रेटजी है? गोपाल इटालिया उन्होंने तो शपथ लिया नहीं उस शपथ लेगा, बैठेगा यहाँ, शपथ लेगा बाद में राजीनामा देगा, बीजी दूसरी बार शपथ लेगा तो बाद में आएगा। रोड रस्ते खड्डों से ध्यान भटकाने नहीं, रोड रास्ता तो ये तो पानी ने टूटा हुआ, ये બધા સમા हमारे જ કરવાના। अच्छा, कब तक बैठे रहेंगे आप? मैं 12:15 સુધી। 12:15 उसके बाद मैं आप अपना इस्तीफा रखेंगे? मैं मेरा कागज लेके आया हूँ, उसके आएगा तो देगा ना। આના જવાબમાં કાંતિ અમૃતિયાએ ગોપાલ ઇટાલિયાને પડકાર ફેંક્યો હતો કે જો ગોપાલ ઇટાલિયા મોરબી બેઠક પરથી ચૂંટણી લડવા આવે અને જીતી જાય તો તેઓ પોતે રાજીનામું આપશે અને ગોપાલ ઇટાલિયાને 2 કરોડ રૂપિયાનું ઇનામ આપશે। ગોપાલ ઇટાલિયાએ પણ સોશિયલ મીડિયા પર એક વિડીયો મૂકીને આ ચેલેન્જ સ્વીકારી હોવાનું દર્શાવ્યું હતું, જેનાથી આ ચેલેન્જ રાજનીતિનો પ્રારંભ થયો હતો। ઇટાલિયાએ એક શરતની વાત કરતા કહ્યું હતું કે મોરબીના ધારાસભ્ય પાટીલને પૂછવા ન જતા, પાટીલ અંકલ મારાથી ભૂલથી બોલાઈ ગયું, હવે હું રાજીનામું આપું કે ન આપું, અંકલ પ્લીઝ મને માફ કરી દો, એવી બધી વાતો કરવાની ના પાડી હતી। પાટીલને પૂછ્યા વગર જ તમારામાં હિંમત હોય તો, તાકાત હોય તો, તમારામાં એવું ડેરિંગ હોય તો CR પાટીલની પરમિશન લીધા વગર મોડામાં મોડું 12 તારીખે બપોરે 12 વાગ્યા સુધીમાં તમે રાજીનામું આપી દેશો। આમ તો મોરબીમાં છેલ્લા કેટલાય દિવસોથી સ્થાનિક મુદ્દાઓને લઈને ચાલી રહેલા જન આંદોલનો વચ્ચે રાજકીય વાતાવરણ ગરમાયું હતું અને આજે હવે કાના કાકા ગાંધીનગર ગયા પણ ગોપાલ ન આવ્યા। ગોપાલ ઇટાલિયા હોય કે કાંતિલાલ અમૃતિયા, એ પછી અન્ય કોઈ વ્યક્તિ પણ કેમ ન હોય, જ્યારે તે લોકો સત્તામાં આવે ત્યારે તેઓને જનતા માટે કામ કરવાના હોય છે, નહીં કે ટોપોરી વેડા। જનતાના પૈસા અને સમયનો ખર્ચ કરતા આ લોકો માટે જનતાથી પણ વધારે વિવાદો અને મોરે મોરાની રમતો હતી, પણ ગોપાલ ઇટાલિયા આવ્યા નહીં એટલે કાંતિ અમૃતિયાને વિલા મોઢે ત્યાંથી નીકળવું પડ્યું। આ મુદ્દે તમારું શું કહેવું છે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું। તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં। બાકી અમને અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 ટીવી ન્યૂઝ। નમસ્કાર।